નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે શેરડીના કૂચામાંથી બન્યું કોલ્ડ પ્લેનું LED બેન્ડ। ત્યારે આગળ વાત થશે ગુજરાતના માથે માવઠું મંડરાયું। આગળ વાત થશે સાબરમતી સેન્ટ્રલ જેલ બની વિદ્યાનું મંદિર। ત્યારે આગળ વાત થશે રાજકોટમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। આગળ વાત થશે પરેડમાં રજૂ કરાયો ગુજરાતનો ટેબ્લો। આગળ વાત થશે અમદાવાદના મેગા લુલુ મોલને લીલી ઝંડી મળી ગઈ છે। ત્યારે વાત થશે વાહન ચેકિંગ દરમિયાન કોન્સ્ટેબલને ઉડાવી PFOનો લાફો માર્યો હતો। ત્યારે વાત થશે વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ઉડાવી દેવાની ધમકી મળી છે। આગળ વાત થશે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે। ત્યારે વાત થશે PM મોદીનો નવો લુક જોવા મળ્યો હતો। વાત છે 26 જાન્યુઆરીની। ત્યારે આગળ વાત થશે કોલ્ડપ્લેમાં પીઝા અને સેન્ડવિચ સાથે કોફી પીનાને 1500નું બિલ પાક્કું મળી ગયું છે। ત્યારે વાત થશે બનાસકાંઠામાં આસારામે શરતી જામીનનો ભંગ કર્યો છે। ત્યારે આગળ વાત થશે તાપી જિલ્લાને મળી છે અનોખી ભેટ। ત્યારે વાત થશે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। ત્યારે આગળ વાત થશે સૈફ અલી ખાન કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। ત્યારે વાત થશે 50% લોકો ભીલ રાજ્યની લડાઈ માટે તૈયાર છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। સાગબારા તાલુકાના નાનીનાલ ગામમાંથી ફરી એકવાર ભીલ રાજ્યની લડાઈના સૂર ઉપડ્યા છે। જનસંઘર્ષ મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો ભેગા થયા હતા। આ કાર્યક્રમમાં ચૈતર વસાએ કહ્યું કે 40 કરોડ આદિવાસી બેહાલ, બેઘર અને બેબસ છે। દેશમાં મનુવાદી અને સામંતશાહી લોકોનું શાસન ચાલે છે। 50% લોકો ભીલ રાજ્યની લડાઈ લડવા માટે તૈયાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ અલી ખાન કેસમાં નવો વળાંક। સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી શરીફુલ ઇસ્લામના ફિંગરપ્રિન્ટ અભિનેતાના ઘરેથી લેવામાં આવેલા નમૂનાઓ સાથે મેચ થયા નથી। 22 જાન્યુઆરીના રોજ પોલીસે ફિંગરપ્રિન્ટ અને અન્ય નમૂના લીધા હતા અને તપાસ માટે CID લેબમાં મોકલ્યા હતા। મીડિયાના રિપોર્ટ અનુસાર CIDએ સિસ્ટમ જનરેટેડ રિપોર્ટ દ્વારા પુષ્ટિ આપી હતી કે એકત્રિત કરવામાં આવેલા 19 ફિંગરપ્રિન્ટ આરોપીઓના ફિંગરપ્રિન્ટ સાથે મેળ ખાતા નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે ભારત 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી। આ પર્વને સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસની થીમ સાથે સમગ્ર ભારતવાસીઓ માટે ઉજવણી કરવામાં આવી। ત્યારે ગુજરાત પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી જિલ્લાને મળી છે અનોખી ભેટ। તાપી જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ અને સ્પોર્ટ્સ ઓથોરિટીના પ્રયાસોથી તાપીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું હતું। આ જિલ્લા સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ CM અને રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું હતું। ₹10 કરોડના ખર્ચે બનેલું આ સ્પોર્ટ્સ સંકુલ 7 એકરમાં ફેલાયેલું છે। આ સંકુલ તાપી જિલ્લાના યુવાનો, રમતવીરો માટે આશીર્વાદ સાબિત થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં આસારામે શરતી જામીનનો ભંગ કર્યો છે। બનાસકાંઠામાં આસારામે શરતી જામીનનો ભંગ કર્યો હોય તેવા અહેવાલો મળી રહ્યા છે, જેમાં કોર્ટના આદેશની અવગણના કરીને મેળાવડા ચાલી રહ્યા છે। તેમાં પેરોલ પર છૂટ્યા બાદ આસારામ પહેલીવાર પાલનપુરમાં દેખાયા છે, જેમાં મહેશ્વરી હોલ ખાતે આસારામ અનુયાયીઓને મળ્યા હતા। તેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓને ભેગા કરીને સત્સંગ યોજ્યો હતો। આસારામ અંગરક્ષકો અને કાફલા સાથે પાલનપુર પહોંચ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડપ્લેમાં પીઝા અને સેન્ડવિચ સાથે કોફી પીનાને 1500નું બિલ પાક્કું હતું। કોલ્ડપ્લેમાં ભૂખ લાગી અને પીઝા, સેન્ડવિચ સાથે કોફી પીવાનું મન થયું તો 1500 રૂપિયા જેવું બિલ પાક્કું મળી ગયું। કોન્સર્ટ દરમિયાન લોકો પોતાની જગ્યા પરથી અલગ અલગ સ્ટોર પર જઈ શકે છે। આ ઉપરાંત ફૂડ કોર્ટના કેટલાક માણસો પણ જગ્યા પર આવીને સર્વ કરે છે। આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક જેવી અનેક વસ્તુઓ પણ સતત લોકોને જગ્યા પર આપવામાં આવે છે, જેના 200 થી 400 રૂપિયા લેવામાં આવ્યા હતા।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો ખાસ લુક સામે આવ્યો હતો. દર વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન પીએમ મોદી ખાસ લુકમાં જોવા મળે છે, જેમાં તેમની પાઘડીઓ કે સાફા વધારે ફોકસમાં રહે છે. આ વખતે પીએમ મોદીએ ગણતંત્ર દિવસ પર માથે બાંધણીનો સાફો પહેર્યો હતો. આ સાથે તેમણે બંધ ગળાનો કોટ કેરી કર્યો હતો, જેમાં પારંપરિકતા આધુનિકતા બંને છલકાતી હતી. ગત વર્ષે 26 જાન્યુઆરીની ઉજવણી દરમિયાન પીએમએ બાંધણીની પાઘડી પણ પહેરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ. છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં દિવસે ગરમી તો સાંજ પડતા તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પવનની ગતિ તેજ હોવાથી દિવસ દરમિયાન પણ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાક દરમિયાન પવનની ગતિ ધીમી પડતા તાપમાનમાં વધારો અનુભવાયો છે. સૌરાષ્ટ્રના કચ્છ સહિતના કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ઉડાવી દેવાની ધમકી. વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. વડોદરાના અલકાપુરી સ્થિત એક્સપ્રેસ હોટલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, તેમજ ઈમેલ રૂમમાં અને પાઇપલાઇનમાં બોમ્બ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચેકિંગ દરમિયાન કોન્સ્ટેબલને ઉડાવીને પીએસઓને લાફો માર્યો. સુરતમાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને બુટલેગરે વાહન ચેકિંગ દરમિયાન ઉડાવ્યા હોવાની વાત સામે આવી, જેમાં ફરાર બુટલેગરે પોલીસકર્મી પર કાર ચડાવીને તેમને ઈજા પહોંચાડી. વાહન ચેકિંગ સમયે બુટલેગર ચિતાર્થે કાર ભગાવી અને પોલીસકર્મીને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે, જેમાં પોલીસકર્મીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના મેગા લુલુ મોલને લીલી ઝંડી મળી છે. દેશના સૌથી મોટા મોલનું બાંધકામ ટૂંક સમયમાં અમદાવાદમાં શરૂ થશે. લુલુ ગ્રુપે ચાંદખેડામાં 66,168 ચોરસ મીટરના પ્લોટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 520 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ સાથે બાંધકામ શરૂ કરવા માટે બાકીની ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે. લુલુ ગ્રુપના વડા એમ.એ. યુસુફ અલીના વિશ્વભરના 42 દેશોમાં 250થી વધુ સ્ટોર્સ અને મોલ્સ છે. આ ગ્રુપ લગભગ 60,000 કર્મચારીઓ કામ કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરેડમાં રજૂ કરાયો ગુજરાતનો ટેબ્લો. દિલ્હીમાં કર્તવ્ય માર્ગ પર દેશના વિવિધ ભાગોમાંથી ટેબ્લો પ્રજાસત્તાક દિવસની પરેડમાં આવ્યા, જેમાં આદિજાતિ બાબતોના મંત્રાલયની ઝાંખી જોવા મળી. આ પરેડમાં ઉત્તર પ્રદેશનો ટેબ્લો થીમ મહાકુંભ 2025 સુવર્ણ ભારત વારસો અને વિકાસની હેઠળ રજૂ કરાયો. આ ઉપરાંત પરેડમાં ગુજરાતનો ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેની તસવીર અહીં દર્શાવવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીમાં મોટો ખુલાસો. રાજકોટથી ઝડપાયેલા 2 બાંગ્લાદેશી મુદ્દે મોટા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને બાંગ્લાદેશી બોમરા બોર્ડર ક્રોસ કરીને ભારતમાં પ્રવેશ્યા હતા અને બોમરા બોર્ડર ક્રોસ કરીને કોલકાતાથી અમદાવાદ પહોંચ્યા હતા, જેમાં અમદાવાદથી તેઓ રાજકોટ આવ્યા અને પડગરી નજીક મકાનમાં રહેતા હોવાની પણ વાત સામે આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી સેન્ટ્રલ જેલ બની છે વિદ્યાનું મંદિર. સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચિરાગ રાણાએ જેલમાં રહીને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી છે. તેમણે જેલમાં રહીને 42 જેટલી ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ કરીને સર્ટિફિકેટ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 2018માં ચિરાગભાઈ 25 વર્ષના હતા ત્યારે એક કેસમાં તેમને જેલમાં જવું પડ્યું. જીવન નર્ક થઈ ગયું હોય તેવો અનુભવ થતો હતો. જ્યારે 2012માં તેમને સજા થઈ હતી તો જીવન જાણે કે પૂર્ણ થઈ ગયું હોય તેવું તે વિચારતા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથે માવઠું મંડરાયું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી 30 અને 31 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાન પણ થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો બીજી બાજુ આ આગાહીને લઈને ખેડૂતો પણ હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે. જો કે 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર હજુ પણ યથાવત રહેશે.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેરડીના કૂચાથી બન્યું છે કોલ્ડ પ્લેનું LED બેન્ડ. અમદાવાદમાં કોલ્ડ પ્લેનો હાઈટેક કોન્સર્ટમાં સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. આ પ્લેમાં ટેકનોલોજીને સંગ કોલ્ડ પ્લેની ટીમે લોકોને સંગીતની દુનિયાની સફર કરાવી. ત્યારે શેરડીના કૂચાથી બનેલા કોલ્ડ પ્લેના LED બ્રેસલેટ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ શોમાં દેશ અને વિદેશથી પણ લોકો આવ્યા હતા. સ્ટેડિયમમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.